રેની સિઝન હોય એટલે સાંજે નવું ખાવાનું મન થાય તો એના માટે આવી રીતના વેજીટેબલ લઈ લીધા છે અને ફ્લાવરને આપણે પહેલાં બોઇલ કરી લઈશું. વેજીટેબલને આવી રીતના કટ કરી લીધા છે. મેં રીંગણા, ગાજર, બટેકા, દૂધી, વટાણા ફ્રોઝન હતા તો એ લઈ લીધા છે અને આપણે જે ફ્લાવર બોઇલ કર્યું હતું એ લઈ લઈશું. કુકરમાં જ બધી વસ્તુ એડ કરી દેવાની. સોલ્ટ એડ કરી દઈશું, પાણી એડ કરી દઈશું અને પાઉંભાજી મસાલો આમાં જ એડ કરીશું થોડો એવો, જેથી કરીને બહુ ફાઇન ફ્લેવર આવી જાય. ડુંગળી ટમેટાની અલગ અલગ પ્યુરી કરી લઈશું અને સ્પેશિયલ ચટણીનો વિડીયો મેં ઓલરેડી મૂકેલો જ છે. આદુ લસણ મરચાંને વાટી લઈશું. ત્યાં સુધીમાં આપણું વેજીટેબલ બધું બફાઈને રેડી છે. આવી રીતના પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું. બધા જ વેજીટેબલ પ્રોપર મિક્સ થઈ જાય ત્યાં સુધી. હવે બીજી સાઈડ આપણે તેલ એડ કરી દઈશું એક પેનમાં અને તેલ ગરમ થાય એટલે આખું જીરું અને આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈશું. 2 મિનિટ માટે રહેવા દઈશું. પછી આપણે ડુંગળીની પેસ્ટ રેડી કરેલી હતી એ એડ કરી દઈશું અને એને બી 2 થી 3 મિનિટ માટે રહેવા દઈશું. લાઇટ પિંકિશ કલર આવે ત્યાં સુધી. લાઇટ પિંકિશ કલર આવી જાય એટલે એમાં આપણે ટમેટો પ્યુરી રેડી કરેલી હતી એ એડ કરી દઈશું અને આને બી પ્રોપર કૂક થવા દઈશું થોડી વાર માટે. ત્યાં સુધી આપણે બીજા મસાલા કરી લઈએ. સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ, કેમ કે ઓલરેડી આપણે વેજીટેબલમાં એડ કરેલું જ છે એટલે એ પ્રમાણે એડ કરવાનું. થોડી એવી હળદર એડ કરીશું અને ઝીણા કટ કરેલા કેપ્સિકમ મેં એડ કરી દીધા હતા. બધું પ્રોપરલી એકદમ કૂક થઈ જાય અને તેલ છૂટવા માંડે પછી જ આપણે જે વેજીટેબલ કૂક કરેલા હતા ને એ એડ કરી દઈશું અને એમાં આપણે જે બનાવેલી મેં ચટણી રેડી રાખેલી હતી એ એડ કરી દઈશું. સ્પેશિયલ પાઉંભાજી માટેની ચટણી છે. આનાથી પાઉંભાજીનો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે અને આ ચટણી કેવી રીતના બનાવી ઓલરેડી મારા વિડીયોઝમાં મૂકેલી જ છે, તો તમે એમાંથી જોઈ અને ઇઝીલી બનાવી શકશો. પાઉંભાજી જોડે બી સર્વ કરી શકો. ઉપરથી થોડું એવું લાલ મરચું પાવડર, તીખું અથવા તો મોળું તમને જેવી રીતના ટેસ્ટ ગમતો એ રીતના તમે મિક્સમાં બી એડ કરી શકો અને આને આપણે એકદમ કૂક થવા દઈશું જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી. જો તમને વધારે ઓઇલી ગમતી હોય તો તમે વધારે ઓઇલ બી એડ કરી શકો. પાઉંભાજી મસાલો એડ કરી દઈશું અને આપ જોઈ શકો ઉપરથી તેલ છૂટું પડી ગયું છે. તો ફાઇનલ ટચ માટે આપણે ઝીણી કટ કરેલી ધાણા ભાજી અને લીંબુનો રસ એડ કરી દઈશું. તો રેડી છે પાઉંભાજી, જે એકદમ જલ્દીથી બની જશે. પ્લસ ઠંડીનું મોસમ હોય એટલે આપણને ચટપટું ખાવાનું મન થતું હોય તો આવી રીતના તમે બહુ જ ઇન્સ્ટન્ટલી પાઉંભાજીની રેસીપી બનાવી શકો સાંજ માટે. એમાં બી આ પાઉંભાજીની સ્પેશિયલ ચટણી ના બનાવી હોય તો શ્યોર ટ્રાય કરજો, બહુ જ ફાઇન લાગશે. ઉપરથી આપણે બટર અને પાઉંભાજી સ્પેશિયલ ચટણી એડ કરીશું. ફરી મળીએ ન્યૂ રેસીપી સાથે.